जय श्री राम विद्यार्थी मित्रों। चलो संकलन चैप्टर में आगे वधीशुं आपणे। हवे ध्यान राखजो, आपणे जे कोर्स कट करेलो छे एमां संकलन चैप्टर अने विकलन चैप्टर में बहुत ओછી माहिती एमणे ओછી करेली छे। आ चैप्टर में एक नियत संकलित पर आधारित दाखला એટલે આખા સંકलन में खाली एक ज टॉपिक कैंसल करेलो छे। बराबर, चलो आगे वधीशुं। આજે 141, 142 અને 143 આ ત્રણ દાખલા સરખા આવશે। આ એક દાખલો બુકનો છે, આ બે દાખલા બુકની બહારના છે। ધ્યાન રાખજો, 4 માર્ક્સમાં પૂછાય। 141મો દાખલો સ્વાધ્યાય 7 નો દાખલા નંબર 5 ઇન્ટિગ્રેશન 1 વર્ગમૂળમાં x પ્લસ ઘનમૂળમાં x dx। બરાબર, શું આપેલું છે જોવા જોઈએ। इंटीग्रेशन वर्गमूळमां x प्लस घनमूळमां x dx। हवे आपणे शुं करीशुं, जो अहींया शुं छे वर्गमूळ अने अहींया शुं छे घनमूळ। तो वर्गमूळ अने घनमूळ दूर करवुं होय तो आपणे षष्ठमूळ बराबर आदेश लेवो पड़े, तो ज वर्गमूळ अने घनमूळ शुं थशे, दूर थशे। कारण के षष्ठमूळमां घनमूळ पण आवे अने वर्गमूळ पण आवे, એટલે आ 1/2 અને आ 1/3 तो बेनो गुणाकार करशो तो 1/6। तो आपणे अहींया आदेश आ रीते लईशुं। धारो के घनमूळ में सॉरी x⁻1/6 बराबर t। हवे आने हूँ आ रीते लखी सकूं छुं। जे बंने बाजू 6 घात करो तो t⁻6 थया, એટલે x बराबर t⁻6। हवे आनु विकलन करो तो dx बराबर 6t⁵ dt। अब वर्गमूळ की किंमत शोधो तो वर्गमूळ में x। चलो x એટલે શું છે t⁻6। तो आ t6 અને 1/2 तो અહીંયા શું આવશે t³ અને ઘનમૂળ માં x બરાબર ઘનમૂળ માં અહીંયા આવશે ઘનમૂળ માં ચલો x એટલે t⁻6 તો t⁻6 અને 1/3 તો અહીંયા શું આવશે t²। બરાબર, ચલો આ બાજુ આવો તો i बराबर इंटीग्रेशन वर्गमूळ में x प्लस घनमूळ में x dx। चलो किंमत मूको, dx ले શું આવશે 6t⁵ dt अपॉन वर्गमूळ में x એટલે શું આવશે t³ प्लस घनमूळ में x એટલે શું આવશે t²। હવે 6 ને બહાર કાઢી લો તો t⁵ अपॉन છેદમાં t² કોમન કરો એટલે t+1 dt। એટલે 6 आ t² गया तो અહીંયા t³ अपॉन t+1 dt। હવે ધ્યાન રાખજો, હવે જો આ t³ ના હોત તો આનું સંકલન શું થાત, log માનાંકમાં t+1। આ ના હોત તો t³ નું સંકલન શું થાત t⁴ अपॉन 4। પણ અહીંયા t³ છે એટલે આને આપણે સૂત્રની નજીક લઈ જવા પડે, એટલે આમાં હું એક ઉમેરીશ ને એક બાદ કરીશ। तो आવું करवाથી શું થશે, જો बराबर 6t³ + 1 - 1 अपॉन t+1 dt। तो આવું કરવાથી શું થશે, જો આના છેદમાં આ પદ અને 1 ના છેદમાં આ પદ x - y अपॉन z। तो t³ + 1 अपॉन t+1 dt -6 1 अपॉन t+1 dt। હવે આને અવયવ પાડો, જો t³ + 1 ના અવયવ તો t³ + 1 ના અવયવ x³ + y³ તો શું લખાય x + y x² - xy + y²। તો t³ + 1 માટે શું લખાય t+1 t² - t + 1। તો અહીંયા આવશે 6। ચલો t³ + 1 નો જવાબ t+1 t² - t+1 अपॉन t+1 dt -6 इंटीग्रेशन 1 अपॉन t+1 dt। હવે આ બે ઉડી જશે જોવા જોઈએ। જો અહીંયા તમે 1 એડ કરશો ને બાદ કરશો તો જ આગળ જતા જો સંકલન મળ્યું। એટલે સંકલનમાં તમારે આને સૂત્રની નજીક લઈ જવા પડે। બરાબર, તો અહીંયા t+1 કેન્સલ થયા। હવે સંકલન કરો तो 6 કૌંસમાં આનું સંકલન तो t³ अपॉन 3 આનું સંકલન
टी स्क्वेर अपॉन 2 प्लस टी माइनस 6 log માનાંકમાં t પ્લસ 1 વત્તા c બરાબર। હવે 6 ને અંદર ગુણી કાઢો તો 6 ભાગ્યા 3 એટલે 2 2t ક્યુબ માઇનસ 3t સ્ક્વેર પ્લસ 6t માઇનસ 6 log માનાંકમાં t પ્લસ 1 વત્તા c। હવે t ક્યુબ ની કિંમત પાછી મૂકી દેજો। t ક્યુબ શું છે વર્ગમૂળમાં x તો છેલ્લો જવાબ આવો આવશે 2t ક્યુબ રિટર્નમાં વર્ગમૂળમાં x માઇનસ 3t સ્ક્વેર નો જવાબ ઘનમૂળમાં x પ્લસ 6 t નો જવાબ જો t બરાબર શું ધાર્યા ષષ્ઠમૂળમાં x માઇનસ 6 log માનાંકમાં t ની કિંમત ષષ્ઠમૂળમાં x પ્લસ 1 વત્તા c। આ તમારો જવાબ થશે બરાબર। એટલે જવાબ આવશે 2 into root x minus 3 ઘનમૂળમાં x plus 6 minus 6 log બરાબર છે plus c। આ તમારો જવાબ થશે બરાબર। એટલે જ્યારે જ્યારે વર્ગમૂળ અને ઘનમૂળ આવે તો આપણે શું લેવાના ષષ્ઠમૂળ લેવાના। ચલો હવે આના પછીનો દાખલો જે છે એમાં આવું છે જો 142 મો દાખલો આનો આ દાખલો છે પણ અહીંયા પાછળ વધારાના વર્ગમૂળમાં x છે આવું છે બરાબર। તો આ તમને આવડશે ખાલી આના અવયવ યાદ રાખજો આગળ જતા t6 - 1 ના અવયવ આવશે તો આના અવયવ આવશે t - 1 સોરી t + 1 પછી અહીંયા કેટલી ઘાત છે 6 તો એક ઘાત ઘટાડવાની અને સાઇન અલ્ટરનેટ લેવાની પ્લસ માઈનસ આ પ્લસ તો માઈનસ પ્લસ તો માઈનસ પ્લસ તો માઈનસ એટલે 5 4 3 2 5 4 t⁵ just a minute જો t⁵ -1 તો અહીંયા આવશે t + 1 પછી અહીંયા 6 ઘાત છે તો 5 આવશે 5 પછી પ્લસ 4 3 2 અને છેલ્લે આવશે +1 જો આનો તમે ગુણાકાર કરો તો આ t આની જોડ ગુણો પછી આ 1 આની જોડ ગુણો તો અહીંયા આગળ આ બે ગયા t³ ગયા અહીંયા t + 1 t⁵ -4 3 2 અહીંયા t પ્લસ અને -1 જસ્ટ એ મિનિટ ચલો હવે આપણે અહીંયા આગળ આ t આની જોડ ગુણ્યા તો અહીંયા શું આવશે t³ પ્લસ t² - t પ્લસ t⁵ 4 3 2 અને 1 તો 5 4 3 2 અને 1 તો અહીંયા શું આયા t⁵ -1 એટલે આ તમારા શું આવશે અવયવ આવશે એટલે આવા અવયવ આવશે t + 1 પછી t⁵ -t⁴ પ્લસ t³ t² પ્લસ t -1 બરાબર। હવે ચોપડામાં એને ખોટો દાખલો ગણેલો છે ચોપડામાં દાખલો ખોટો છે ચલો હું સુધારીને ફોટોકોપી પાડીને મોકલું છું ચલો પછી એક્સ્ટ્રા એક્ઝામ્પલ આવશે આના જેવો જ ઇન્ટિગ્રેશન 1/143 વર્ગમૂળમાં x + 1 વત્તા ઘનમૂળમાં x + 1 dx અવયવ યાદ રાખજો t⁵ -1 ના અવયવ ચલો આ હોમવર્કમાં આવશે એનો જવાબ જોઈ લેજો હવે 144 45 46 47 અને 48 આટલા દાખલા સરખા આવે છે 144 45 46 47 અને 48 બધા દાખલા સરખા છે જો એમાં 144 નંબરનો દાખલો 7.5 નો દાખલા નંબર 16 इंटीग्रेशन 1/x x⁻n + 1 dx બરાબર। હવે જુઓ પછીનો દાખલો આવો છે એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે 1/x x⁻n - 1 dx આ 145 છે
પછી 146 નંબરનો દાખલો આવો છે 1/x x² + 1 dx. પછી આ દાખલો 7.5 નો 23મો છે. પછી 7.5 નો 20મો દાખલો આવો છે 1/x x⁴ - 1 dx. અને આ એકવાર બોર્ડમાં પૂછેલો છે આ દાખલો ઇન્ટિગ્રેશન 1/x x⁴ -1 dx. હવે જેટલા દાખલા બનાવો એટલા બનાવો. જો આ જે n છે એ n ની જગ્યાએ અહીંયા તમે ગમે તે સંખ્યા મૂકી શકો 2 3 4 5 6 7 8 9 10 અને અહીંયા +1 હોય કાં તો -1 હોય. અહીંયા +1 હશે કાં તો શું હશે -1 હશે. જો તો આ બધા દાખલામાં તમારે આજે આમાં x⁴n = t ધારવાના, અહીંયા t ધારવાના, અહીંયા x² = t ધારવાના, અહીંયા x⁴ = t ધારવાના, અહીંયા x⁴ ની ઘાત બરાબર શું ધારવાના t. તો આપણે શરૂઆત આ રીતે કરીશું x⁴n = t ધારીશું. તો હું સાઈડમાં આ રીતે લખીશ ધારો કે x⁴n = t. આનું ડેરિવેટિવ કરો nxn - 1 dx = dt. બરાબર. ચલો હવે આ બાજુ આવો તો nx - 1 dx = dt/n. હવે હું આ બાજુ આવું તો અહીંયા જો આ જે dx છે ને આ dx જોડ n⁻n - 1 છે એટલે આપણે nxn - 1 તો dx જોડ શું છે n x⁻n - 1. તો આપણે આ dx જોડ આના વડે ગુણીશું. જો nxn - 1 વડે ગુણીશું અને nxn - 1 વડે ભાગીશું ઇન્ટુ x x⁻n + 1 dx. બરાબર. આના વડે ગુણ્યા અને આના વડે ભાગે કારણ કે dx જોડ આ છે ને. જો dx જોડ શું છે nxn - 1. હવે તમે નીચે જુઓ આધાર સરખા તો ઘાતાંકનો સરવાળો થાય એટલે આવું બનશે ઇન્ટિગ્રેશન nxn - 1 dx અપોન આ આધાર સરખા તો ઘાતાંકનો સરવાળો એટલે nx⁻n કૌંસમાં x⁻n + 1. હવે આનો જવાબ શું લખાય જોજો dt/n એટલે dt/n. બરાબર. આ n છે જ અથવા અહીંયા આગળ આ nn ઉડી જશે. nn શું થશે કેન્સલ થશે એટલે આપણે એક સ્ટેપ આ રીતે લખીએ ઇન્ટિગ્રેશન અહીંયા આધાર સરખા ઓકે nn ગયા તો x⁻n - 1 dx અપોન x⁻n x⁻n + 1. હવે પણ આ nxn - 1 જસ્ટ એ મિનિટ nxn - 1 dx એટલે આપણે અહીંયા લખીશું dt/n. પછી આ n રાખવો પડશે x⁻n એટલે શું છે t અને અહીંયા આવશે t+1. સોરી હો જરા જોઈ લેજો. હવે અહીંયા આગળ 1/n શું થશે કોમન નીકળશે 1/n કોમન કાઢીશું ચલો ફરી એકવાર થોડી નાની ભૂલ છે. ચલો પહેલા મેં x⁻n બરાબર શું ધાર્યા t ધાર્યા. હવે ઘાત આગળ આવી તો nxn - 1 dx બરાબર dt. તો x⁻n - 1 dx તો dt/n. હવે આ બાજુ આવો તો અહીંયા આગળ આ dx જોડ શું જોઈએ x⁻n - 1 એટલે x⁻n - 1 વડે ગુણીશું અને x⁻n - 1 વડે શું કરીશું આપણે ભાગીશું. હવે આ x⁻n - 1 dx તો એનો જવાબ શું આવશે આનો જવાબ શું આવશે જોવા જોઈએ dt/n. એટલે અહીંયા આવશે x⁻n - 1 dx અપોન અહીંયા આધાર સરખા ઘાતાંકનો સરવાળો x⁻n x⁻n + 1. હવે x⁻n - 1 dx એટલે dt/n પછી x⁻n
એટલે x રેઝ ટુ n એટલે શું થશે t, અને આ શું થઈ ગયા t પ્લસ 1. બરાબર. ચલો હવે 1/n કાઢી લો બહાર, તો 1/t t પ્લસ 1 dt. તો 1/n હવે આ એકના છેદમાં સુરેખાયો છે. જો તો જ્યારે જ્યારે એકના છેદમાં સુરેખાયો હોય તો તમારે શું કરવાનું, 1/t માઇનસ 1/t પ્લસ 1 dt. આપણે સંકલન અનુ જાણીએ 1/x dx, તો શું લખાય, log માનાંકમાં x પ્લસ c આવું લખાય. હવે આનો તમે લસા લો તો t પ્લસ 1 માઇનસ t અપોન t ઇન્ટુ t પ્લસ 1, તો t ગયા એટલે 1/t ઇન્ટુ t પ્લસ 1 આવી ગયા. હવે આનું સંકલન કરો તો 1/n 1/t dt માઇનસ 1/t પ્લસ 1 dt. હવે 1/n આનો જવાબ log માનાંકમાં t માઇનસ log માનાંકમાં t પ્લસ 1 વત્તા c. હવે log x માઇનસ y તો શું લખાય, log x માઇનસ log y, એટલે અહીં આવશે બરાબર 1/n log માનાંકમાં t અપોન t પ્લસ 1 વત્તા c. હવે t ની કિંમત પાછી મૂકો એટલે 1/n log માનાંકમાં x રેઝ ટુ n અપોન x રેઝ ટુ n પ્લસ 1 વત્તા c. આ તમારો જવાબ થશે. બરાબર. ચલો ફરી એકવાર જોઈ લઈએ આપણે આ દાખલો આખો. જો 1/x x રેઝ ટુ n પ્લસ 1 dx. હવે કેટલા દાખલા છે, 5 દાખલા સરખા છે. અહીંયા પ્લસ હોય માઇનસ હોય, આ n ની જગ્યાએ ગમે તે ઘાત લખે. તો આપણે જે x રેઝ ટુ n છે એના બરાબર શું ધારીશું, t ધારીશું. તો x રેઝ ટુ n બરાબર t. આવું કરશો તો જ આગળ જતા સંકલન મળશે. બરાબર. એટલે x રેઝ ટુ n બરાબર શું ધાર્યા, t. હવે ઘાત આગળ લાવો તો nx n માઇનસ 1 dx બરાબર dt. હવે આ n ને છેદમાં લઈ જાઓ તો x n માઇનસ 1 dx બરાબર dt અપોન n. હવે આપણે શું કરીશું, જો આ dx જોડ શું જોઈએ, x રેઝ ટુ n માઇનસ 1, તો આ dx જોડ x રેઝ ટુ n માઇનસ 1 વડે ગુણ્યા અને x રેઝ ટુ n માઇનસ 1 વડે ભાગ્યા, કારણ કે આ dx જોડ આ પદ છે ને. પછી આ બે પદ એવા ને એવા લખ્યા. હવે x રેઝ ટુ n માઇનસ 1 dx આ બંનેના આધાર સરખા છે એટલે ઘાતાંકનો શું થાય, સરવાળો, એટલે x રેઝ ટુ n પ્લસ 1. હવે આ જવાબ શું થઈ જશે, dt થઈ જશે. જો આનો જવાબ x રેઝ ટુ n એટલે x રેઝ ટુ n માઇનસ 1 dx એટલે dt અપોન n. આનો જવાબ t અને t પ્લસ 1. હવે હું સંકલન t ની સાપેક્ષમાં કરું એટલે 1/n ને બહાર કાઢ લો તો 1/t t પ્લસ 1 dt. હવે જ્યારે જ્યારે યાદ રાખજો, જ્યારે જ્યારે એકના છેદમાં સુરેખાઓ આવે કન્ટિન્યુ, જો આ t પછી t પ્લસ 1 પછી t પ્લસ 2, તો આ બે કન્ટિન્યુ છે. તો એકના છેદમાં t માઇનસ 1/t પ્લસ 1 dt. તમારું સાદુરૂપ આપશો ને તો ઉપરનું પદ આવી જશે ને આનાથી શું થશે, બંને સંકલન અલગ અલગ આપશો તો આનું શું મળશે, આગળ જતા સંકલન મળશે. તો આનો જવાબ log માનાંકમાં t માઇનસ log માનાંકમાં t પ્લસ 1. log ની બાદ બાકી તો log x અપોન y. t ની કિંમત પાછી મૂકો એટલે તમને માગેલ દાખલાનો જવાબ મળશે. ચલો પછી એના પછી 145 46 47 અને 48. 145 46 47 અને 48 આ ચારેય દાખલાના જેવા છે એ હોમવર્કમાં આવશે. ચલો હવે ધ્યાન રાખજો, બે વિશિષ્ટ દાખલા આવશે. રીડિંગ આપીશું, બે વિશિષ્ટ દાખલા. ચલો એમાં સ્વાધ્યાય 7 નો દાખલા નંબર 3 અને નિશાની કરી રાખજો. 1/x વર્ગમૂળમાં ax માઇનસ x વર્ગ dx. બરાબર. ઇન્ટિગ્રેશન 1/x ax માઇનસ x વર્ગ. હવે આ જે વર્ગમૂળમાં છે ને, જો આ વર્ગમૂળમાં શું છે, ax માઇનસ x વર્ગ. હવે આમાં ધ્યાન રાખજો, ખાલી હું અહીંયાથી x સ્ક્વેર કોમન કાઢું તો જેટલા કોમન કાઢું એટલા વડે આપણે શું કરવા પડે, અંદર ભાગવા પડે.
તો અહીંયા આવશે x સ્ક્વેર, આ x ગયા એટલે a upon x minus 1. હવે અહીંયા આગળ આ વર્ગમૂળ બંનેનું વર્ગમૂળ આપી દો તો આનું વર્ગમૂળ x અને આવું લખાય a minus a upon x minus 1. બરાબર. તો હું આ બાજુ આવું i બરાબર, ચલો હવે અહીંયા આગળ 1 upon x આ જે વર્ગમૂળ છે એનો જવાબ હું આ લખીશ એટલે x વર્ગમૂળમાં a upon x minus 1. આનો જવાબ આ લખ્યો into dx. તો અહીંયા આવશે 1 upon x વર્ગ વર્ગમૂળમાં a upon x minus 1 dx. હવે આવું કેમ કરવાનું જુઓ તો આના બરાબર હવે હું t ધારું છું, હા ધ્યાન રાખજો, આના બરાબર t ધારીએ તો હું આવું લખું, ધારો કે a upon x minus 1 બરાબર t, તો a ગુણાકારમાં એવા ને એવા, પછી 1 upon x નું શું થાય minus 1 upon x square minus 0 dx બરાબર dt. તો આવું થયું જોજો, minus a upon x square dx બરાબર dt. આવું લખાયું. તો અહીંયા આગળ હું a વડે ગુણું a વડે ભાગું, અથવા જો આનો જવાબ dx upon x square, dx upon x square નો જવાબ dx upon x square, તો શું થશે minus dt upon a. હવે આ બાજુ આવો, આ સાઈડમાં લખવાનું હો તમારે, તો અહીંયા આવશે બરાબર ઇન્ટિગ્રેશન, ચલો dx upon x square એટલે minus dt upon a. અહીંયા વર્ગમૂળમાં શું છે આના બરાબર શું ધાર લીધા જોવો જોઈએ, t ધાર્યા, તો આ -1 upon a t raised to -1/2 dt. જો અહીંથી સંકલન મળ્યું. હવે તમે આના બરાબર આ રીતે નહીં ધારો t તો આગળ જતા સંકલન મળશે નહીં. બરાબર. એટલે આ દાખલો શું છે, તમે આનો આદેશ લેશો તોય જવાબ નહીં આવે, આનો આદેશ લેશો તો પણ જવાબ આવશે નહીં. એટલે તમારે આ જે x ની મેક્સિમમ ઘાત છે ને વર્ગમૂળમાં કોમન કાઢી લેવાની, અને અંદરનું જે બાકીનું પદ રહ્યું ને એ અંદરનો જવાબ t ધારશો ને એટલે બધા પદ એની જાતે સેટ થશે ને આગળ જતા એનું શું આવશે સંકલન આવશે. તો આના માટે શું લખાય x raised to n પ્રમાણે એનું સંકલન થાય, એક ઘાત ઉમેરવાની ને એટલી ઘાત નીચે લખવાની. તો અહીંયા આવશે -1 upon a t raised to -1/2 upon -1/2 plus c. ચલો અહીંયાથી હું ઉપર લખું છું, તો અહીંયા આવશે બરાબર -1 upon a t raised to 1/2 upon 1/2 plus c. और 2 ने ऊपर ले जाओ तो -2 upon a વર્ગમૂળમાં t plus c. હવે t ની કિંમત શું કરીશું આપણે પાછી મૂકીશું. ચલો t ની કિંમત પાછી મૂકીએ એટલે છેલ્લો જવાબ આવો આવશે -2 upon a વર્ગમૂળમાં, ચલો t ની કિંમત જો a upon x -1 plus c. આ તમારો જવાબ આવશે. બરાબર. ચલો આના પછીનો દાખલો ધ્યાન રાખજો, સ્વાધ્યાય 7 નો દાખલા નંબર 4. આ પણ એના જેવો છે, સેમ ટુ સેમ. હું થોડોક ગણાવું પછી હોમવર્કમાં આવશે. 150 મો દાખલો, સ્વાધ્યાય 7 નો દાખલા નંબર 4. ઇન્ટિગ્રેશન 1 upon x વર્ગ x raised to 4 plus 1 raised to 3/4 dx. બરાબર. હવે આપણે શું કરીશું, જો પેલા દાખલા પ્રમાણે આને x raised to 4 plus 1 ની ઘાત કેટલી છે 3/4. ચલો હવે x raised to 4 કોમન કાઢો તો આવું થાય જોવા જઈએ. બરાબર. હવે આપણે ab raised to x હોય સૂત્ર યાદ કરો, ab raised to x, તો a raised to x b raised to x. તો આને આ ઘાત આપો તો x raised to 4 3/4 અને 1 plus 1 upon x raised to 4 3/4. ચલો 4 4 ગયા એટલે x cube 1 plus 1 upon x raised to 4 3/4. હવે તમે આના બરાબર t ધારી લેશો ને એટલે માગે દાખલાનો જવાબ મળશે. હવે આ બાજુ આવી જાઓ તો i બરાબર, ચલો અહીંયા આગળ
dx अपॉन x स्क्वेर। आनो जवाब आ थशे जोजे तो x क्यूब 1 प्लस 1 अपॉन x रेज टू 4 3/4 तो 1 अपॉन x रेज टू 5 आधार सरखा घातांक नो सरवाळो અહીં 6 ના લખાય હો आधार सरखा घातांक नो सरवाळो 1 प्लस 1 अपॉन x रेज टू 4 3/4 dx। હવે આના બરાબર t ધારી લેશો ને એટલે આગળનો દાખલો થઈ જશે। તો અહીંયા હું સાઈડમાં લખું ધારો કે 1 પ્લસ 1 अपॉन x रेज टू 4 बराबर t। तो आनु डेरिवेटिव चलो आनु विकलन 0 माइनस 4 घात उमेरो ने एक घात बाद करो तो અહીંયા આગળ आने छेद में लई जाओ तो dx अपॉन x रेज टू 5 बराबर dt अपॉन -4 तो आ dx અને આનો જવાબ મળી ગયો। જોજે આનો જવાબ શું આવશે dx अपॉन x रेज टू 5 નો જવાબ dt अपॉन -4 અને આના બરાબર શું ધાર્યા t એટલે t રેજ ટુ 3/4 બરાબર। ચલો હવે आ t रेज टू 3/4 જે છે એના ઉપર લઈ જાઓ तो -1 अपॉन 4 t रेज टू -3/4 dt। तो આનું સંકલન x रेज टू n પ્રમાણે ઘાત ઉમેરો અને એટલી ઘાત શું થાય નીચે લખાય બરાબર। બસ આવો તમારે ખાલી આની t ની કિંમત પાછી મૂકશો એટલે તમને માગેલ દાખલાનો જવાબ મળશે। चलो अहीं अटकीशुं बेटा, काले मळीशुं। आवजो। जय श्री राम।